જેવું કાર્બન ડાયોક્સાઇડ ગેસ બ્રેઇનમાં જમા થાય છે એટલે શરીરને એક્ટિવ કરે છે કે તમે જાગો, ઓક્સિજન ઘટી ગયો છે. એટલે આપણને અચાનક જાગી જશે એ વ્યક્તિ, અને એમ થશે કે મને કંઈ હતું નહીં ને કેમ થયું, ગભરાઈ જશે, ક્યારેક પસીનો આવી જશે, ક્યારેક કંઈ ખબર નહીં પડે. ઘણા લોકોને એવું લાગશે કે મારે યુરિન પાસ કરવા જવું છે, કારણ કે એ સ્ટ્રેસ રિસ્પોન્સ છે. સો એ યુરિન પાસ કરી આવશે, એ દરમિયાન ઊભો થઈ જશે, ચાલશે, એટલે નોર્મલ બ્રિથિંગ થઈને ઓક્સિજન આવી જશે, ફરી પાછો સૂઈ જશે. સો ઇનિશિયલી આવા એકાદ એપિસોડ્સ જોવા મળે, ધીરે ધીરે એપિસોડ્સ સંખ્યા રાત્રે વધતી જશે. આ થવાને કારણે સવારે જ્યારે ઉઠશે ત્યારે ઉઠવાની ઈચ્છા નહીં થાય. એવું થશે કે મને તો હજુ સૂવું છે, મારી ઊંઘ ઓછી છે. કારણ કે બ્રેઇનનો ખોરાક ઓક્સિજન છે. જ્યાં સુધી ઓક્સિજન પૂરો થાય ત્યાં સુધી બ્રેઇન છે કામ નહીં કરી શકે પ્રોપર, પણ ઉઠી જાય છે. પણ ડે ટાઈમમાં એમને ઓક્સિજન ઘટતું જોઈએ છે, એટલે બ્રેઇન છે ને એનું પ્રોપર કન્ફ્યુઝ સ્ટેટમાં કામ કરશે. જ્યારે ટાઈમ મળશે ત્યારે બ્રેઇન શટડાઉન મોડમાં આવી જશે. એટલે કંઈ કામ નહીં, બેઠા હશે તો આંખ બંધ થઈ જશે, બ્રેઇન ત્યાં સુધી ઓક્સિજન લઈ જશે. એટલે સિસ્ટમ્સને આપણે જેમ મોબાઈલમાં બેટરી લો હોય ને કેવી રીતે બેટરી સેવર મોડમાં હોય, એવી રીતે ઓક્સિજન સેવિંગ મોડમાં શરીર કામ કરવા માંડશે. સો એને કારણે ડે ટાઈમમાં સૂઈ જશે, એટલે વાતો કરતાં સૂઈ જાય, ફોન ઉપર વાત કરતાં સૂઈ જાય. ઘણા લોકો ગાડી ચલાવતા સૂઈ જાય છે. એ એક્સ્ટ્રીમ લેવલ ઓફ સ્લીપ એપનિયા થઈ જાય છે. સો ધીઝ આર ધ કોમ્પ્લિકેશન ઇન રેસ્પિરેટરી સિસ્ટમ. ઘણા લોકોને કફ રહે, ઘણા લોકોને શ્વાસના પ્રોબ્લેમ્સ રહે, પગથિયા ચડે તો શ્વાસ ચડે.